સરસ દાખલો છે કે 1000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં 60% છોકરાઓ અને 80% છોકરીઓ કટ ઓફ કરતાં વધારે ગુણ પ્રાપ્ત કર્યા. જો કુલ 70% વિદ્યાર્થીઓ કટ ઓફ ગુણ કરતાં વધારે ગુણ મેળવ્યા હોય તો કટ ઓફથી ગુણ વધારે મેળવનાર છોકરાઓની સંખ્યા શોધો. પહેલા તો દાખલામાં છોકરાઓ અને છોકરીઓને જે છે ગુણોત્તર નથી આપ્યો, કેટલો ગુણોત્તર છે, કેટલા છોકરા છે, કેટલી છોકરીઓ છે, એ જ નથી આપ્યું. તો આપણે કેટલા પાસ થયા કેવી રીતે શોધી શકીએ? તો એટલા માટે આપણે શું કરવું પડે કે ભાઈ અહીંયા અને બોયઝ જે છે કેટલા 60% જે છે કટ ઓફથી વધારે છે. ગર્લ્સની વાત કરીએ તો જે છે ઓવરઓલ 80 વધારે છે અને ઓવરઓલ જોવા જઈએ તો 70% છે. આનો મતલબ જે છે અહીંયા 80માંથી 70 જશે તો 10 થઈ જશે, 60માંથી 70 જાય તો 10 થઈ જશે. 10:10 એનો મતલબ કે આપણે 1:1 લખી શકીએ. એટલે આપણે બોયઝ અને ગર્લ્સનો રેશિયો જે છે 1:1 છે. હવે જો ટોટલ 1000 વિદ્યાર્થીઓ છે અને 1:1 નો રેશિયો છે, એનો મતલબ કે બોયઝ પણ 500 છે અને ગર્લ્સ પણ જે છે કેટલી છે ભાઈ 500 છે. હવે આપણને આપ્યું છે કે 60% છોકરાઓ પાસ થયા છે. તો બોયઝ જે છે 500માંથી 60% એટલે કે 6:35 એટલે કે 300 છોકરા પાસ થયા છે અને ગર્લ્સમાં 80% છોકરીઓ કટ ઓફથી વધારે છે. તો 8:40 એટલે કે 400 છોકરીઓ પાસ થઈ છે અને ટોટલ તમે જોઈ શકો કે 700 છે એટલે કે 70% કટ ઓફથી વધારે છે. આવી ગયું ને? તો તમને બોયઝ પૂછે તો 300 કટ ઓફથી વધારે છે, ગર્લ્સ પૂછે તો જે છે 400 વધારે છે, કટ ઓફથી વધારે છે અને ઓવરઓલ 700 વધારે છે. ફેલ થયા પૂછે તો જે છે 200 બોયઝ ફેલ થઈ ગયા છે અને 100 છોકરીઓ ફેલ થઈ ગઈ છે, કટ ઓફથી નીચે છે. તો આપણને છોકરાઓની સંખ્યા શોધવાની કીધી છે કે જે કટ ઓફથી વધારે ગુણ પ્રાપ્ત કરે. તો આપણો જવાબ જે છે આવશે 300. તો પહેલા આપણે રેશિયો શોધવો પડે, એના વગર જે છે ડાયરેક્ટલી દાખલો ના થઈ શકે.